મિત્રો, આપણે સવારે ઉઠીએ ને એટલે આપણી રોજિંદી ઘડિયાળ ચાલુ થઈ જાય. સવારે નાસ્તો, પછી નોકરી કે ધંધે જવું, સાંજે પરિવાર અને રાત્રે આરામ. કેટલી રૂટીન લાઈફ છે નહીં? પણ કોઈ દિવસ એવું વિચાર્યું કે એક કલાકારની દિનચર્યા કેવી હોય? આજે તમને રૂબરૂ કરાવીએ એક એવા જ આર્ટિસ્ટ સાથે કે જેને મન દિવસ રાતની ઊંઘ કે ભોજન એ બધું જ ગૌણ છે. બસ એની કલા એ જ એની મોટી તાકાત છે. ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે કે લાકડું તો તમારી સામે છે, એની અંદર મૂર્તિ બી પણ સરસ છે, ખાલી વધારાનો ભાગ આપણે બહાર કાઢવાનો હોય છે. એ લાકડાનો પોતાનો એક કલર છે. તમે જ્યારે એને પ્રેમ કરવા માંડો, એ લાકડાને તમે જ્યારે કલરને પ્રેમ કરવા માંડો, ત્યારે એ કૃતિ આપવા માટે તમારા હાથ છે કે તમારું જે ચિઝલ છે એ આપોઆપ જ ચાલતું હોય છે. તમારે એને ગાઈડ ક્યારેય નથી કરવું પડતું કે તમારા હાથને મેલેટને ક્યારેય કે ચિઝલને જોવી નથી પડતી. તમારી એ ચિઝલ ઓટોમેટિક જ ચાલે છે. નિર્જીવમાં જીવ પૂરે છે, વિચારોને વાસ્તવિકતાનું રૂપ આપે છે. આ એવા શિલ્પી છે જે લાકડામાં છુપાયેલ કૃતિને યોગના આકાર આપે છે. નાનપણથી જ બી મારા મગજમાં, ખાસ કરીને હું જ્યારે ગીરમાં મારો જન્મ થયો હોય તો લાકડા છે, ઝાડ છે, પ્રકૃતિ છે, અમારી રમતો છે, એ બધું જ જંગલ સાથે હોય. એટલે સ્વાભાવિક હતું એ અમારા લોહીમાં હોય અને એ અમારી સમજણનો ભાગ હોય. અને ધીરે ધીરે અમે મોટા થતા ગયા, નાના મોટા રમકડા બનાવતા ગયા, પણ એ બધું જ લાકડામાંથી ને નાના નાના હથિયારોથી. એ પછી જ્યારે સ્ટુડન્ટ લાઈફ આવે છે ત્યારે બધું વિસરાઈ જતું એ સ્વાભાવિક છે. વિદ્યાનગર આવીને મેં આની અંદર ડિપ્લોમા કર્યું અને પછી બરોડા ભણ્યો. પણ વચ્ચેનો 3 દાયકા જેટલો સમય આર્થિક પરિસ્થિતિને કારણે મારે એ ડાયવર્ટ કરવો પડ્યો. એમાં પત્રકારપણું અને ગાર્ડન લેન્ડસ્કેપિંગનું કામ કર્યું હતું. એ ગુજરાત સરકારે 16-17નો મને જે ગૌરવ પુરસ્કાર આપ્યો અને ત્યાર પછી જે મારામાં એક પરિવર્તન આવ્યું. મારા મનમાં કળા હતી, શિલ્પકામ હતું, પણ મને એવું હતું કે નિવૃત્તિ પછી આ કન્ટિન્યુ વર્ષો સુધી કરીશ. પણ ગૌરવ પુરસ્કાર પછી મને એવી ઈચ્છા થઈ કે નહીં, મારે એને 4 વર્ષ પહેલાં શરૂ કરવું છે. યોગમાં જે એક લય હોય, એક આકાર હોય, અને એ આકાર જ્યારે તમે લાકડામાં કંડારતા હોય અને એની અંદર જ એક લય આવતો હોય, એક પેટર્ન આવતી હોય, એક સરખા કલર દેખાતા હોય, તો આપણને જ્યારે જોવા ગમતા હોય છે. તો એ એક આત્માનો એક આનંદ હોય છે. અને જ્યારે તમે ખાસ કરીને કાર્વિંગ કરતા હોય અને કોઈ સ્કલ્પચર બનાવતો હોય તો તમારા મગજમાં સતત એક વિચારો ચાલતા જ રહેતા હોય. પણ એ અંતે એ ધ્યાનની અવસ્થાનો જ એક ભાગ છે. ભારતની જે શિલ્પ પરંપરા છે એ પરંપરાને વહન કરતા એમણે યોગ અને લાકડામાંથી જે અલગ અલગ કૃતિઓ બનાવવાનો જે યજ્ઞ આરંભ્યો છે, એની અંદર છેલ્લા 20-30 વર્ષોથી એમણે ઘણા બધા યોગના શિલ્પો કંડાર્યા છે. જે અમૂર્ત જે ભારતીય શિલ્પકળાની વાત કરીએ તો હડપ્પા કાળથી માંડીને મૌર્ય કાળ, ગુપ્ત કાળથી માંડીને આજ સુધીમાં કલાકાર હંમેશા પોતાના મનના ભાવોને અલગ અલગ રીતે પ્રગટ કરતો રહ્યો છે. અને એ કડીમાં યોગને પ્રગટ કરવાનું કામ લાલજીભાઈએ કર્યું છે. પેશન્સ વાળું કામ હોય છે. હાર્ડવર્ક સાથે પેશન્સ બી રાખવી પડે છે કલાકારને. અને સતત કામ કરવાની એક પ્રેક્ટિસમાં વધારો કરો. શરૂઆતમાં 2 કલાક, 4 કલાક, 6 કલાક, મેક્સિમમ 12 થી 13 કલાક જ્યારે કલાકાર એક કામ કરતો થઈ જાય, સતત કામ કરતો થઈ જાય, ત્યારે એના મનમાં જે આકારો હતા, જે થીમ હતી મગજમાં, જે આખી રચના હતી યોગની તરફી, એ ખરેખર સાચા અર્થમાં એ જ્યારે બહાર આવતી હોય છે અને એ કલાકાર એનો આનંદ સાથે સાથે લેતો હોય છે. સતત જ્યારે એને ઘસાઈ કરવાની હોય કે એનું કાર્વિંગ કરવાનું હોય તો એક દિવસમાં લગભગ 12-13 હજાર સ્ટ્રોક મારવા પડતા હોય અથવા તો એ મેલેટ મારવા પડતા હોય છે. ત્યારે એક શિલ્પનું સર્જન થતું હોય છે. એટલે કલાકારની પોતાની બી એક આંતરિક સ્ટ્રોંગનેસતા બી હોવી જોઈએ સાથે સાથે. આ કળાને કોઈને બી મારે શીખવાડતો જાઉં તો એ કળા જીવતી રહી અથવા તો આપણી
ભારતીય સંસ્કૃતિની જે મુખ્ય યોગ છે અને શિલ્પકામ છે, તો હું આ ડીએન હાઈસ્કૂલના કેમ્પસમાં મારી જ્યાં સ્ટુડિયો છે ત્યાં વિદ્યાર્થીઓ બી મારી સાથે આ શીખી રહ્યા છે. હું જ્યારે અહીંયા પહેલી વખત આવ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે આ કામ ઘણું અઘરું હશે, પણ જ્યારે હું આ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે લાલજી સર ખૂબ જલ્દી મને શીખવાડી દે છે અને હું ઘરે પણ આની પ્રેક્ટિસ કરું છું. હવે મને એવું લાગે છે કે હું થોડા દિવસમાં શિલ્પકલા શીખી જઈશ. રિટાયર્ડ થવાની ઉંમરે લોકો પોતાના શોખને બસ યાદોમાં વાગોળે છે, ત્યારે આણંદના લાલજીભાઈએ તેમની કળાને 56 વર્ષે ફરીથી જીવંત કરી લોકોને કલા અને યોગના સમન્વયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.